ગુજરાતના નગરપાલિકાઓ, ગુજરાતની જે નગરપાલિકાઓ 150 નગરપાલિકાઓ અને 17 મહાનગરપાલિકાઓમાં અત્યારે બુલડોઝર ચાલી રહ્યું છે. એ પૈકીનો એક કોડીનાર પણ છે. પરંતુ ઘણી વખત આપણે જોઈએ છીએ કે જે દસ્તાવેજો સાથેનું હોય, જે કાયદેસર મિલકતો હોય, એ પણ તોડી પાડવામાં આવે છે. આવી જે ઘટના બની છે કોડીનારમાં, અને કોડીનારમાં જે ફરિયાદ જે નોંધાઈ છે એમાં એ પ્રમાણે આ દુકાન જે છે, દુકાન એક તોડી પાડવામાં આવી છે. એ દુકાન અંગેની આપણે વાત કરવી છે અને એની આસપાસના જે રાજકારણ કેવું છે એ પણ વાત કરવી છે. કારણ કે ત્યાં જે કરશનભાઈ મુરજીભાઈ સોલંકી એમની જે દુકાન હતી એની સામે કોડીનાર પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવી છે, પરંતુ અત્યાર સુધી હજુ એ એફઆઈઆર લેવામાં નથી આવી પોલીસે. તો કરશનભાઈ જે છે એ કરશનભાઈ પોતે ભારતીય જનતા પાર્ટીમાં ઘણા વર્ષોથી છે અને ભાજપને ઊંચું લાવવા માટે એમણે ઘણી બધી મહેનત કરી છે. તેમ છતાં પણ કેટલાક જે એમની સામે જે કેટલાક જે જૂથ જે છે એ જૂથ પણ, કયું જૂથ છે એ કરશનભાઈ આપણે વાત કરશે, એ આપણી સાથે સીધા લાઈવ જોડાવાના છે. તો એ કઈ રીતે પરેશાન કરે છે, કઈ રીતે દુકાન ઉપર બુલડોઝર ચલાવવામાં આવે છે, જે પોલીસને જે આપવામાં આવી છે ફરિયાદ, હજુ લીધી નથી, પણ જે પોલીસને જે ફરિયાદ આપી, લેખિતમાં ફરિયાદ આપી છે ટાઈપ કરેલી, એ ફરિયાદ પણ આપણે જોઈશું હમણાં થોડી વારમાં. તો આ જે ગ્રુપ જે છે એ બે ગ્રુપ છે ભારતીય જનતા પાર્ટીના. એક ગ્રુપ એ બીજા ગ્રુપને હેરાન કરી રહ્યું છે. તો આ બધી જ આપણે વાત કરવી છે અને આપણી સાથે જોડાઈ ગયા છે, આપણી સાથે કરશનભાઈ સોલંકી આપણી સાથે જોડાઈ ગયા છે કે જે કોડીનારના પ્રતિષ્ઠિત વ્યક્તિ છે અને ત્યાં સામાજિક પ્રવૃત્તિ લઈને રાજકીય પ્રવૃત્તિ તો કરે છે, સાથે સાથે સામાજિક પ્રવૃત્તિ પણ એટલા જ મોટા પ્રમાણમાં કરે છે. તો આ આપણે કેટલોક ભાગ જે જોયો એની જે ફરિયાદ આપી છે, ફરિયાદની નકલ પણ આપણે જોઈશું, અને કઈ રીતે ત્યાં બુલડોઝર ચલાવવામાં આવી રહ્યા છે, કઈ રીતે જેસીબીથી આખી તોડફોડ કરવામાં આવી છે. ત્યાં બંને બાજુ દુકાનો છે પણ વચ્ચેની જ દુકાન તોડવામાં આવી રહી છે. તો આ આપણે દેખીતો અન્યાય પણ દેખાઈ રહ્યો છે. તો આ અંગે આપણે કરશનભાઈ સાથે વાત કરીશું. કરશનભાઈ, તમારું સ્વાગત છે તો ગુજરાત રિપોર્ટમાં. જય સોમનાથ સાહેબ. જય સોમનાથ. હવે ત્યાં કોડીનારમાં આખી જે ઘટના બની છે એ ઘટનાની તો તમે વિગતે વાત કરશો જ, એમાં તો કોઈ સવાલ નથી, કારણ કે તમારા ઉપર વીતી છે. તો તમે ત્યાં કોડીનારમાં કયા કયા પ્રકારની રાજકીય પ્રવૃત્તિ અને સામાજિક પ્રવૃત્તિ અને શૈક્ષણિક પ્રવૃત્તિ કઈ રીતે કરી રહ્યા છો એનો થોડો દર્શકોને પરિચય આપશો, જેથી કરીને ખ્યાલ આવે કે કેવા લોકોને હેરાન કરવામાં આવી રહ્યા છે. જી, મારો પરિચય આપું છું. મારું નામ કરશનભાઈ મુરજીભાઈ સોલંકી છે સાહેબ. હું છે ખેતી, મારા બાપ દાદાનો વ્યવસાય મુખ્ય ખેતી હતો. હું ગ્રેજ્યુએટ થઈને 1981માં કોડીનારમાં સોમનાથ ક્લોથ સેન્ટર નામની મેં દુકાન કરેલી છે, જે મેં મારા માલિકના નામે અને હકે મેળવેલી લીધેલી હતી. એ જ 45 વર્ષથી નંબર 1 કોડીનારમાં સૌથી મોટો કાપડનો શોરૂમ અમારી પાસે છે, અને સારામાં સારો દરેક સમાજના લોકો સૌથી વધારે ગ્રાહક અમારે ત્યાં આવે છે અને અમે સારી રીતે ચલાવીએ છીએ. ગઈકાલે હું અમદાવાદ હતો, બુધવારના રોજ, અને સીએમ સ્વાગત કાર્યક્રમમાં જ હતો, એટલે મારા મોબાઈલ સાયલેન્ટ કરીને ત્યાં અંદર સ્ટોરમાં મુકાવેલા હતા. બહાર નીકળ્યો તો મારા પરિવારના 15-20 ફોન મિસ કોલ આવી ગયા, એટલે મેં તાત્કાલિક ફોન કર્યો. તો મને કે ભાઈ, આપણી દુકાનનો આગળનો ભાગ તોડી નાખ્યો છે, નગરપાલિકા 2 જેસીબી લઈને આવી છે અને તોડી નાખ્યો છે. તમે તો કોઈ નોટિસ કે તમને આગલા દિવસે કંઈ કીધું છે? મને કે ના, કોઈ પણ જાતની નોટિસ નથી. હવે સાહેબ, આપનું ધ્યાન દોરીશ કે 20/8/2025માં એને મને મારી દુકાનની મિલકત ગેરકાયદેસર છે બોગસ નોટિસ આપેલી. એને મેં ખૂબ સારો જવાબ આપ્યો કે ભાઈ દિનુભાઈ, જે તમારી પોતાની જે કોડીનાર શહેરની અંદર ગેરકાયદેસર મિલકતો છે એ સિવાયની ઘણી બધી મિલકતો છે કે જે પોતે જ બનાવે છે, અને એના જેટલા કોડીનાર તાલુકા મોટા કોમ્પ્લેક્સ બની રહ્યા છે એ બધા દિનુભાઈને એના પરિવારના નામે કે બીજાના નામે, પણ એના પોતાના જ પરિવારના કોમ્પ્લેક્સો બની રહે છે. એમાં સેટબેક્સની જગ્યા છોડવામાં આવેલી નથી, પાર્કિંગની કોઈ જગ્યા છોડવામાં આવેલી નથી, અને પોતે અહીં કાયમ માટે પોતે જ અહીંના રાજા છે એ રીતે પોતે બધાને કરવાની છૂટ છે. એની દરેક મિલકતમાં પેશકદમી છે. આપણે એને ધ્યાન દોર્યું અમારા જવાબમાં કે આ સિવાયની કોડીનારમાં ઘણી બધી એવી મિલકતો છે કે જેને તપાસ ખરેખર કરવી જોઈએ. આ તો અમારી માલિકીની મિલકત છે. એને નોટિસનો જવાબ આપ્યો છે. 4 મહિના સુધી મને કોઈ માહિતી નથી આપવામાં આવી, અને ગઈકાલે સવારે 9:30 વાગે બધું જ પ્લાન સાથે 2 જેસીબી અને એના માણસો અને એનો પોતાનો એક ડ્રાઈવર છે, જેનો પગાર વર્ષોથી નગરપાલિકામાં પાડવામાં આવે છે, એ પોતે એનો ડ્રાઈવર છે, રણજીત અર્જુન વાળા સરકડીનો.
આવા લોકોને પૂરી તૈયારી સાથે મોકલવામાં આવ્યો હતો કે સંજોગને અમે સોમનાથ દાદાનો આભાર માનીએ છીએ કે અમારા પરિવારનો માણસ 10 વાગે સવારે કોઈ હાજર નહોતો, નહીતર અમારા પરિવાર ઉપર હુમલા કરવા, એના માટે એટ્રોસિટીના ખોટા કેસ કરવા, આથી લઈને તમામ પ્લાનિંગ સાથે અમારા પર જે એટેક આપણે અત્યારે એમાં પડવું નથી. આપણે નિયમસર બધા આપણે કોઈ વકીલને મળી તમે લોકો ને એક ફરિયાદ આપી દો. એટલે આ લોકો મારા કાકાના દીકરા ભાઈ છે જે અમારી દુકાનનું સંચાલન કરે છે, રણજીતભાઈ નાનુભાઈ સોલંકી, એને પોલીસ ફરિયાદ સાહેબ નોંધાવી છે. ગઈકાલે ફરિયાદ આપી છે, પણ આજના દિવસે એફઆઈઆર ફાડવામાં આવ્યું નથી. એટલે તો આ આપણે જે જોઈ રહ્યા છે, આપનું ધ્યાન આપણે જે દ્રશ્યો જોઈ રહ્યા છીએ એ ત્યાં જે દુકાન તોડવામાં આવતી હતી ગઈકાલે જ તોડી છે, એના જેસીબી થી લઈને તો એ દ્રશ્યો આપણે જોઈએ કે એમાં કઈ રીતે કાર્યવાહી કરવામાં આવી. બંને બાજુ દુકાનો છે, પાકી દુકાનો છે, એ દુકાનો તોડવાને બદલે જે વચ્ચેની દુકાન જે છે એ આમાં તોડવામાં આવી રહી છે, આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ. અને 2 જેસીબી પણ લગાડવામાં આવ્યા છે. તો આ આખી બાબત છે અને ત્યાંના સ્થાનિક અખબારોમાં પણ આ અંગેના સમાચારો છપાયા છે, પણ પૂરી વિગતો નથી. તો આપણે જે રીતે કરશનભાઈ જણાવી રહ્યા છે કે એની વિગતો શું છે એ પણ બહુ મહત્વની બની જાય છે. તો કરશનભાઈ, આ તમને જે નોટિસ આપવામાં આવી હતી એનો જે જવાબ આપ્યો તમે કે ભાઈ કઈ રીતે કાયદેસર છે, કઈ રીતે ગેરકાયદેસર છે, તો આ તમે દુકાન ક્યાંથી લીધી હતી, કઈ રીતે લીધી હતી અને કેટલા સમયથી તમારી માલિકી છે? મેં સાહેબ 1980-81 માં દુકાન દસ્તાવેજ માલિકીથી લીધેલ હતી અમૃતલાલ રામજી ધોબી પાસેથી. મારા નામે જ દસ્તાવેજ પણ છે અને સિટી સર્વેમાં અને નગરપાલિકામાં એની આપણે મંજૂરીઓ લીધેલી છે, એની અમારી પાસે સનદ છે, એને અમે વેરો વહીવટી દર વર્ષે ભરીએ છીએ. તમામ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે છે. 20 વર્ષ સુધી સાહેબ આપનું ધ્યાન દોરું કે 20 વર્ષ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ તરીકે પણ મેં અમારી સેવાઓ આપી છે. આજના દિવસે મારું સુવાસ લોકોમાં છે અને મારા ઉપપ્રમુખ જે હરિભાઈ વિઠલાણી હતા, હું આમાં મારા શૈક્ષણિક કાર્યમાં પેલા દાખલ થવાથી મેં મારા ઉપપ્રમુખ હરિભાઈને પ્રમુખ તરીકે જાહેર કર્યા હતા. એ આજે પ્રમુખ તરીકે ચાલુ છે. હવે આજના દિવસે લોકો આપણી યારે દિલથી અને લાગણીથી એક સારા પેલા તરીકે સંબંધથી જોડાઈને આપણી યારે કામ કરે છે. આ સિવાયના સાહેબ આપને જણાવીશ કે અમે 1991-92 અમરેલી જિલ્લામાં, અમારો જિલ્લો અમરેલી હતો, ત્યારથી રૂપાલા સાહેબ અને દિલીપભાઈ સંઘાણીને પરસોત્તમ રૂપાલા સાહેબ સાથે જોડાઈને હું ભાજપ પાર્ટી સાથે જોડાણો છું. સાહેબ એ પછી મેં અવિરત છેલ્લા 32-35 વર્ષની અંદર પાર્ટીની ખૂબ સેવાઓ કરે છે. પાર્ટીના સિનિયર કાર્યકર તરીકે 3 ટર્મ સુધી હું જુનાગઢ જિલ્લો હતો ત્યારે શિક્ષણ સેલના સંયોજક તરીકે 3 ટર્મ રહ્યો છું. અત્યારે છેલ્લા 3 ટર્મથી એટલે 9 વર્ષથી ગીર સોમનાથ જિલ્લા શિક્ષણ સેલના સંયોજક તરીકે કામ કરું છું. આ સિવાય હું પોતે અમારે 2003માં અમે સોમનાથ શૈક્ષણિક સંકુલની સ્થાપના મેં કરી, સોમનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ. અમારા ટ્રસ્ટ નીચે સાહેબ ગીર સોમનાથ જિલ્લામાં અમે કુલ 6 સેન્ટરોમાં સ્કૂલો અને કોલેજોની સ્થાપના કરેલી, જેમાં અત્યારે 3 સેન્ટર અમે જે ગામડાઓમાં જે પેલા વીક પડતા, અત્યારે મેઇન ફોકસ અમારા મેઇન કોડીનાર, પ્રાચીન અને ડોળાસામાં નેશનલ હાઈવે ઉપર મારા 3 શૈક્ષણિક સંકુલો આવેલા છે, જેમાં આશરે અમારી 15 ઉપરની સ્કૂલો ચાલે છે અને 12 ઉપર અમારી કોલેજો ચાલી રહી છે. લગભગ 7-8 હજાર બાળકો વર્ષમાં અમારે ત્યાં શૈક્ષણિક કાર્ય માટે, ભણવા માટે વિદ્યાર્થીઓ આવે છે. અને એનાથી વિશેષ જણાવતા એ આનંદ થશે કે સૌથી વધારે ગુજરાત લેવલે સ્પોર્ટ્સ માટે સ્ટેટ કક્ષાએ, નેશનલ કક્ષાએ અને ઇન્ટરનેશનલ કક્ષાએ અમારી સંસ્થા દ્વારા વધારે વિદ્યાર્થીઓ નેશનલ કક્ષાએ પૂરા પાડવામાં આવેલ છે.